શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 102 ગોધમજી તારીખ 21/10/1979। તમારામાં ભગવાન ને બધામાં ભગવાનના તત્વો છે એ સમજી અને મન શુદ્ધ રાખો અને વર્તન કરો તો ભક્તિ તમારું આસન એ ભક્તિ મનસાદેવના અવતારમાં વેસાતી લાવવાની ભક્તિ ન હોય। તમે સ્વભાવ શુદ્ધ રાખો અને બધામાં જીવ જાણીને મન વસન ક્રમનો ઉપયોગ કરો તો આ અવતાર કર્મ ક્ષય કરીને અક્ષર આત્મા દેવ ભગવાન છે પરમાત્મા મળવા પરમ ગતિ પ્રાપ્ત થાય એ જ અવતાર છે। આ ભજન બોલીશું। બીજું આપણે જે હું લવાની છોકરી 8 વર્ષની કેટલી લાંબી ઉંમર નથી એના આત્માનું જ્ઞાન છે જ્ઞાન એ પણ ઉપયોગ એ ભજનનું પ્રમાણ છે। જ્ઞાન બાળ ઉગ્યો ઘટ ભીતર અકે જોત લે લાયા जिस कारण जग फिरे उदासाए जिस कारण जग फिरे उदासा सो घट भीतर दर्शायो गुणाशा शरणे आप के आयो दिलकी तो डूब जा रहे न कोय मारे मन की तो डूब जा रही न कोय मारो दर्द कट्यो सुख पायो गुराशा शरणे आप के आयो काम क्रोध का दाहन लागे मारे मोहन व्यापे माया काम क्रोध का दाहन लागे मारे मोहन व्यापे माया काया कलेश लेश नहीं और काया कलेश लेश नहीं और सोम देश वसाया गुराशा शरणे आप की आयो की तो डूब जा रहे न कोय मारे मन की तो डूब जा रही न कोय मारो दर्द कट्यो सुख पायो गुराशा शरणे आप के आयो जन्मान मरण शोषो नहीं कोय मारे चित चेतन से आयो जन्मान मरण शोषो नहीं कोय मारे चित चेतन से आयो चेतन मिल गया पर सारे पाया मारे चेतन मिल गया पर सारे पाया मारे लाल अमोल कला जो गुराशा शरणे आप के आयो दिल की तो डूब जा रहे न कोय मारे मन की तो डूब जा रहे न कोय मारो दर्द कट्यो सुख पायो गुराशा शरणे आप के आयो
पंखी का खोज मीन का मार्ग सदगुरु मोहे बतायो पंखी का खोज मीन का मार्ग सदगुरु मोहे बतायो रोयल रतनय मूल कला जो है रोयल रतन मूल कला जो भाग बड़ो जन पायो गुराशा शरणे आप के आयो दिल की तो धूप जा रहे न कोई मारे मन की तो धूप जा रहे न कोई मारो दर्द कट्यो सुख पायो गुरोशा शरणे आप के आयो सदगुरु આ ભજન ગાયા છીએ એવો જે પુરુષે આપણને ઠપકો આલ્યો છે આ જે તન દીધો છે એ ભગવાનનું ભજન કરવા આલેલો છે અને 80-85 વર્ષ રહ્યો તાણે પણ એની દશા સેવી હતી કે બધામાં અમી માયો કે બધામાં આત્મા પૂજા કરતા ખેતરના પાખર પાણીનો કુંડો ભરાવતા ઓદરવાઈ જઈને મકાન નાખી આવતા બધા આત્માઓને આશીર્વાદ મેળવતા પોતાનું અભિમાન ધોઈ નાખેલું હતું એ અનામાં આત્મા એ જ બધામાં આત્મા એ બાપજીના હાળોતા મોઘવાળો એ બાપજી પોણત કરવા ગયેલા ત્યારે પોણતમાં બાપજી ઘઉંની ગલવાણ પીધી હતી એ ઘઉં પાકી ગયેલા તાણે નેકમાં સીડીઓનું નગરું આવ્યું તાણે નગરાને ટાળી અને એક શારડામાં પાવડાથી નેક કાઢી નેક કાઢીને પાણી ઉખડું લીધું એ પાણી લાવવા કાઢવા અને મોગવાળો જોવા આવવા મોગવાળો જોવા આવ્યા એ વખત બાપજીને ઢેફો લઈ અને મોગવાળો મારવા માંડ્યા પછી મોગવાળાને કી તમે લગન હોશો તો ઉગાડો કીધા આ તમારા હાથની પૂર્વજન્મમાં સંબંધ કર્યો હા તો તમે એકલા છો તો આ મને ઢેફો લઈને મારો છો પણ આ કેટલા છે કીધા પેલો સીડીઓનું નગરું હતા એમાં લાખો જીવ હતા આટલોથી કે હું વેર કરું તો પૂર્વજન્મમાં મારી શું દશા આવે તમારા હાથી કોઈ પૂર્વ સંબંધ કર્યો હોય એ સંબંધનું પરિણામ આજે કે આ મને તમે ઢેફો લઈને ફરો છો પણ આ કેટલા જીવ છે આ તો કર્મને લઈ અને શીરીના અવતારમાં જશે બધા આત્માઓ છે જાણે જુઓ સંસારમાં રહેતા હતા પણ એની દ્રષ્ટિ છે નથી એ મોઘાવાળાને એકદમ વૈરાગ છો આ વાત સાંભળી કહા હું કીશે કે એક આત્માને ડૂબતો પૂર્વજન્મનું કર્મ આ દશા લાવે છે તો આટલા આત્માઓનું ડૂબણ કરે એ આત્માની શું દશા થાય પૂર્વજન્મમાં તારા અત્યારે તમે રાજા છે એ જુઓ અત્યારે જેલમાં લઈ જાય છે એ રાજા લઈ જાય છે ગુનો કરાઈને જેલમાં લઈ જાય છે પૂરબ જલમની છે પ્રીતળી ગુરુ મળા રવિદાસ પૂરબ જલમની છે પ્રીતળી ગુરુ મળા રવિદાસ બાઈ રે વીરાની છે વિનતી ધરી ઉતરો ને ભજન પાર નણદ ઉદો વેરાગે મલિયો સદગુરુ દેવ કી જય સદગુરુ દેવ આ મીરાનું ભજન ગવાય છે કારણ તમારે છેલ્લી તાકાત આવી જાય છે પણ હોફ લઈને તાકાત આવે નો હોફ લઈને કોઈ નહીં મીરા પેણીને જાઓ એ દાદા એની નંદ મેણ મારશે કે તમે આ મારા બાપની પેઢી બુડાડી બોડી આ મારવાડ બોડી તારે મીરા કે સમી તારી તો કોનું કારણ
વીરોના અભિમાનની ગ્રંથિ તૂટી ગઈ હતી બોલો આત્મા દેવ જેને ભગવાન કહે છે સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર દેવનું આ પરમાણ છે કે જેનું અભિમાન ઘડી જાય એ આત્મામાં આવી શક્તિ પ્રગટ કોઈ એમ કહે કે શિવ અને શક્તિ તો એ વાત ચોક્કસ સાચી છે આત્મા દેવ એ તો જાણે ભગવાન છે એમાં તો કર્યું કરવાનું કોઈ નથી પણ શક્તિ એ આ જે કર્મના કોટ તોડી અને આત્માના પરમાત્મામાં જવું એ જેનું અભિમાન મટી જાય એમાં શક્તિ પ્રગટ થાય છે એ આત્માની શક્તિ પ્રગટા તો હજારો ડુંગરોના પાળવા તો તૂટી જાય એના આગળ કોઈની મર્યાદ નથી કઈ ઉભું રહી શકે બોલો જરહર જ્યોતિ આત્મા દેવ ભગવાન છે એ દેવના દર્શન થાય એના શક્તિ પ્રગટ હોય એના આગળ જો તો આ શરીરનો ભાસ જે અભિમાન કપટ મૌન બળાઈ આ રોગીના આગળ રહી જ ન શકે જેમ સૂર્ય ઉગે એ સૂર્યના આગળ અંધારાની કોઈ જગ્યા જ નથી કારણ જેના આત્મિક શક્તિ પ્રગટા એમાં ભૂત દ્રષ્ટિ આવે જ ને બધામાં બ્રહ્મ દ્રષ્ટિ થઈ જાય છે બ્રહ્મ દ્રષ્ટિ કે તારામાં જે સચ્ચિદાનંદ આત્મા છે એ પ્રાણી માત્રમાં સચ્ચિદાનંદ આત્મા છે આ સૂર્ય છે એનામાં એ દેવ પ્રકાશ છે આ ધરતી માતા ટકીની છે એનામાં એ દેવ પ્રગટ છે પવન જે વાય છે ગતિ આલે છે એનામાં એ દેવ પ્રગટ છે કારણ અગ્નિદેવ ઇન્દ્રદેવ આ બધા દેવ છે તમે બધા એમ જાણો કે અમે હુનારે છીએ પણ આ હુનાર નથી તમારા અહંકારને લઈ જેમ જેની આંખ ઉપર પંડોળવાળા એના આવો સૂર્ય છે એ સૂર્ય જણાતો નથી કારણ જેને અહંકાર આવે એ આત્માને ભગવાનના દર્શન ને ભગવાનની શક્તિની ખબર નથી પડતી પણ સત્સંગના યોગે રહી અને જે આત્મા નિર્મળ થાય અહંકારનું આવરણ દૂર થાય એનામાં દેવ તો અકર્તા ને અભોગતા અણજન્મા છે સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપે તો ભગવાન છે જ્ઞાતા દ્રષ્ટા એમાં તો કર્યું કરવાનું કોઈ નથી પણ આત્મિક શક્તિ પ્રગટ હોય જેમ કોઈના પાસે તરવાર હોય એ તરવાર લઈને યુદ્ધમાં જાય તો એ વિજય પ્રાપ્ત કરે અને હથિયાર વગર જાય તો ગમે એટલો બળવાન હોય પણ હથિયાર વગર કોમ નથી થતું આપણે ખેતી કરવી હોય તો ગમે એટલો ખેડૂત બળવાન હોય પણ ઓળ ન હોય તો કોઈ ખેડી શકે છે એમ આત્મિક શક્તિ જેને પ્રગટ થાય એ એક દૈવી શક્તિ છે એના આગળ જળભરતના આત્મિક શક્તિ આ પ્રગટ હતી જળભરતને મારવા આવ્યા પેલા 16 લોકો દેવીને ભોગના લઈ જતા પણ જળભરતના આગળ જોય અને ઓમ અવળા મેળાઈ જાય કોઈની તાકાત જ ન ચાલે હથિયાર ચલાવવાની તારા જળભરત તો કોઈને આમ જોતા જ નતા તારી આને બધા દાગીના પહેરાયા હતા શણગારા ગાયેલા પણ એ તો ધૂળ માનતા હતા એમ દેહનું ભાન જ નતું અંતરમાં દેવ જ બાળ બધામાં દેવ બાળતા હતા આ જળભરત પછી જે શક્તિ ભોગ માંગતી હતી એ દેવી જ પ્રસન્ન થઈ અને જે પેલા 16 લોકો હતા એના મસ્તક ઉડાડી નાખ્યા કારણ જો તમે તમારું અભિમાન દૂર કરો તો તમારામાં જરહર જ્યોતિ આત્માદેવ ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા એ તો કર્યું કરવાનું કોઈ સદ ના બધું એ તો જેમ સૂર્ય છે એને ના શક્તિના કોઈ નથી એ તો વિતરાગ દશા છે પણ આત્મિક શક્તિ પ્રગટા એનામાં કર્મ ક્ષય કરી ને અક્ષય અખંડ અદ્ભુત સચ્ચિદાનંદ જે ભગવાન છે એના પર આવરણ છે એ આવરણ ટીમર તોડવાની શક્તિ આવે પૂર્વક્રમ ખપાવવું સંસારમાં રહું અને આત્મા સ્વરૂપમાં રહું એ ઘણું મહાન પદ અઘરું છે પણ જેના આત્મિક શક્તિ પ્રગટ થાય એને ગુરુ કૃપા કહેવાય ગુરુ કૃપા શાણ થાય કે જેનું અભિમાન ઘડી જાય એનામાં ગુરુ કૃપા કહેવાય એ માર્ગે જવું હોય તો અભિમાનને રોમ રોમમાંની ઉપાડીને ફગાઈ દો હળગાઈ દો બધા જીવ એ ખરેખર કર્મભોગથી તમને ફારફેર લાગે છે પૂર્વ અજ્ઞાનમાં ક્રમ કરેલો એની ફારફેરી જણાય છે બાકી બધામાં સિદ્ધ સમાત્મા છે કૃપાળદેવ ભગવાન પ્રતિજ્ઞા ખાઈને કહ્યું છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય
જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય સાધક તે મુક્તિ લે, માર્ગ ભેદ ન કોઈ. તાણે ગમે તેવા લુલા હોય, લંગડા હોય, બેરા હોય, બોબડા હોય, એ તો પૂર્વજન્મની ક્રમના ભોગ છે. જેમ અષ્ટાવક્ર મુનિ હતા એનો આઠંગો હતો, પણ એ પૂર્વક્રમ હતું. પણ જ્ઞાન છે એવું હતું, જનક રાજાને વિદેહી કર્યા. કેટલામાં એક પળમાં બધા 88,000 ઋષિ ફીકા પડી ગયા, શર્મિંદા થઈ ગયા. 12 વર્ષથી જે બધા ભરેલા હતા એને એક પળમાં જો ફંદો તોડ્યો અને જનક રાજાને વિદેહી દશાનું જ્ઞાન થયું. જો માતાઓમાં ગાર્ગી, તાણ મીરો, તાણ તોરલ, અનસુયા, આ બધી માતાઓ કેટલી બળવાન. તાણ લોયણ, લીલમ, આ ધ્રુપતા, આ બધા માતાઓમાં આવા બરવીરિયા વાળા આત્માઓ. અત્યારે વર્તમાનમાં બાવજીને ઘેર દોલબાઈ, બાવજીને બૂન હતો દોલબાઈ ફઈ, ઘેર હતો એ મેનોમાં અને દોલબાઈ ફઈ. જો દેહ માતાનો હતો પણ સમકિત થયેલું હતું. સમકિત એટલે બધામાં એક હરખા નિહાર, અભિમાનજનનું નિવૃત્ત થયેલું, એક પગ સેવા. બાવજી જો બોલે, બાવજીની વાણી ફરાય, એ દલબાઈનો રોમુલ છે. એક રોમમાં પેલો નહીં, અહંકાર તો રોમમાં જોવા જ ન મળે. બધામાં 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 બોલે એ વખત તમને પણ બોલાવે. દોલબાઈ દોલબાઈ બાવજીની બોલ. એ બીજા અવતારમાં મોક્ષ થવાનો તો જેમ આપણે કઠિયારાની વાત કરીએ છીએ, એ આગલા અવતારમાં ભક્તિ હતી તો એનું પરમાણ બીજા અવતારમાં જુઓ ગુહરાદા થયો અને મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. સાધુવાણીઓ તો એ આગલા અવતારમાં સાધુવાણીઓ તો એ અવતારમાં લે કાજો કાથ્યા છે, પણ જો બીજા અવતારમાં મરજો જાદા થયો. એમ દોલબાઈ ફી તો એનું બાવજી પ્રગટ કરેલું. આમાં કોઈ હંતારેલી વાત નથી કે આ આત્મા બીજા અવતારમાં મોક્ષ જવાનું. દોલબાઈ ફઈ તમે મરી આગલા જીવોની વાત કરતા હો, હું બીજી એક વાત કરું તો તમને માનવામાં નહીં આવે. અત્યારે હાલ વર્તમાનમાં આ ગામમાં એક બુન હતો, એનું નામ નથી લેતો, હંતક બુન કરીને તો પરિણામમાં વિતરાગ કૃપાળદેવના જેવું જ્ઞાન કેટલા 3 મહિના. જેમ સૌભાગની વાત કરીએ છીએ, કૃપાળદેવના આશ્રય થકી સૌભાગભાઈને 3 મહિના જે જ્ઞાન થયો છે, દેહરો જે જ્ઞાન થયું હતું એ હંતક બુન જ્ઞાન થયું. એમ તમે નિર્મળતા કર્યાના નિર્મળ થો, નિર્વેર થો. એક રોમમાં ઝેર છે, એ ઝેરને ઝેર જાણી અને ધોઈ નાખો. શુદ્ધ આત્મામાં આવો. શુદ્ધ આત્મા અભિમાન હોય એ આત્મા શુદ્ધ આત્મા નો કહેવાય, એ મલિન આત્મા કહેવાય. કોઈ એમ કહે કે મલિન ભાવસીઓ અને શુદ્ધ ભાવસીઓ, કે જેને દેહનું અભિમાન હોય આ મલિન ભાવ કહેવાય. ને જેનો દેહનું વન વિહરી જાય ને જળહળ જોતી ચૈતન્ય આત્મા છે. મારામાં આખા વિશ્વમાં અખંડાકાર, આખું વિશ્વ सब में एक पूर्ण बराबर राई पार और तल में सारियो क्या ढूंढे वनखन में. આ ભજનમાં જે કરી ગયા છે એ જ્ઞાન જેનામાં વર્તાતું હોય, આ પુરુષ દર્શન કરવા લાયક હોય, સંગ કરવા લાયક હોય, વિશ્વાસ કરવા લાયક હોય તો એક જ છે કે જેનું આવરણ તિમર તોડી આત્મા દેવ ભગવાન આરમ પારા નહીં માય બારા નહીં જાય નહીં છાના, આવો જે ભગવાન પ્રગટ હોય એવા પુરુષના પર વિશ્વાસ કરો, ન કે ભક્તિ ભક્તિ કરી અને માર્ગ બગાડો. આપણે જેના શરણે બેઠા છીએ એ પુરુષમાં તાકાત હતી, કેવળ જ્ઞાન વર્તાતું હતું. એક પગના અંગૂઠા ભૂમિના લઈ નાખે, હસ મસાઈ નાખે એટલી એના તાકાત હતી. તાળીઓના એટલું કેવળ જ્ઞાન હતું. અને એ પુરુષનો મહિમા છે. આ માર્ગે રહેવું હોય તો હોના કોટ થો, સ્વભાવ શુદ્ધ કરો, નહીં તો માર્ગ બગાડો. જો વર્તમાન બગાડો તો ભાઈ સાહેબ હાથ જોડીને હું કહું છું કે આ માર્ગથી તમે વેગળાજો. અને જો આ માર્ગને ઉજવાળવો હોય તો મન વસન ક્રમથી અંતરનો મેલ ધોઈ શુદ્ધ આત્મામાં રહી સ્વભાવ શુદ્ધ કરી, અરે રે ક્રોધ, અરે રે ઈર્ષા, અરે રે વેર, અરે રે ઝેર પીવા જેવું. ઝેર પીને મળે એ અનંત અવતારે સો છૂટે. બધા રોગનું મૂળ એ મહાન ક્રોધ છે, વેરી છે, શત્રુ છે. તો એ રોગથી સાવધ રહી અને અભિમાન, અરે મનખાદેવના અવતારમાં રાવણ કુળ શેનું કહેવાય? અભિમાન યુક્ત હોય રાવણ, રાવણ કહેવાય. તમે રાવણ ભૂતકાળના રાવણને ઓળખો હોય તો હું અત્યારે વર્તમાનમાં બતાવું કે અહંકાર હોય રાવણ કહેવાય. જે રોમના હામું વર્તન કરનાર રાવણ એ અહંકાર આત્મા.
એમાં આત્મામાં કોઈ ફેર નહીં. દુર્યોધન હતો એ આત્મા હતો, ભગવાન ના આવો પરિણામ હું હતું તો એક અહંકાર હતો. સદગુરુ દેવ કી જય. એક ભજન બોલવા દયા રે મીરા શેરમાં કાને પડ્યો જવાલ સંત આયા રે મીરા શેરમાં કાને પડ્યો જવાલ સરે દેવરાવું ગુરુને બેસણા લળી લળી લાગો પાય સરે દેવરાવું ગુરુને બેસણા લળી લળી લાગો પાય મીરાનું મન લાગ્યું વેરાગમાં રેસું સંતાની સાદ લગની લાગી રે હરિના નામને વગેરે બજાવે મીરા ગોગરા હાથ में मरदंग ताल वगैरे बजावे मीरा गोगरा हाथ में मरदंग ताल मुखे रे बजावे मीरा मोरली गुण गोविंद जी ना गाय मुखे रे बजावे मीरा मोरली गुण गोविंद जी ना गाय मीरा नो मन लाग्યું વેરાગમાં રેસું સંતોની સાજ લગની લાગી રે હરિના નામને જેરના પિયાલા રાણે મોકલા દેજો મીરાને આદરના પિયાલા રાણે મોકલા દેજો મીરાને આદ અમૃત કરે ને આરોગિયા તમે જાણો દીનાનાદ અમૃત કરે ને આરોગિયા તમે જાણો દીનાનાથ મીરાનું મન લાગ્યું વેરાગમાં રેસું સંતોની સાજ લગની લાગી રે હરિના નામને